હેલો, ઘોઘંબા તાલુકાના સમાચાર જાણવા મળ્યા છે કે બહારના લોકો ઘોઘંબામાં ધંધો કરવા માટે કપડાની દુકાન તથા શેટર છે સાદરા એવા ધંધો કરવા માટે કાચી દુકાન બાંધીને રહેતા હતા. રોડની બાજુમાં બહારના લોકો હતા. ત્યારે રાત્રિના સમયમાં 11 વાગ્યાના સમયમાં ડમ્પર ડ્રાઈવરે ફૂલ દારૂ પીધો હતો એવું જાણવા મળ્યું છે. દારૂ પીધેલી હાલતમાં જેણે પ્રિવેશમાં ગાડી મહિલા પર ચડાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે. તો આ લોકો બહારના હતા, ધંધો કરવા માટે આપણા ઘોઘંબા તાલુકામાં SS વરિયા હાઈસ્કૂલની પાછળમાં રહેતા હતા. ત્યારે આ લોકો ઊંઘી ગયા હતા રાત્રિના સમયમાં. ત્યારે આ ડમ્પર ડ્રાઈવર ભૂલથી કે પછી સ્ટીયરિંગ કાબુ ગુમાવતા આમના પર ખૂબ જ મોટો હુમલો બનાવ બની ગયો છે કે મહિલાનું ત્યાં ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું છે. ને આગળની કાર્યવાહી કરવા માટે પોલીસ હાથ પણ ધરી છે. ને મહિલાને લાશ મૃતદેહને મથુરામાં લઈ જવામાં આવ્યા છે. જો આ લોકો એમના પરિવારજનો કેટલા રોડ કકળાટ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જે એક ભાઈ હતો એમને થોડું ઘણું ઈજા પહોંચી છે, પણ મહિલાનું ત્યાં જ મોત થઈ ગયું હતું. ઘોઘંબા બિરસા મુંડા સર્કલ ઘોઘંબા તરફ આવતા SS વરિયા હાઈસ્કૂલની પાસમાં લોકો રહેતા હતા. જો કેટલું બધું નુકસાન થઈ ગયું છે. એમનું ઝૂંપડું પણ શું હાલત કરી નાખી છે આ ડમ્પર ડ્રાઈવરે. જો જે કોઈ પણ આવી રીતે રોડ પર રહેતા હોય તો રાત્રિના સમયમાં ધ્યાનથી રહેજો. આવા દારૂ પીધેલી હાલતમાં કઈ કરી નાખે કોઈને ખબર નહીં પડે. ભૂલથી આ ભાઈને કેટલું ખરાબ કામ થયું છે. ખૂબ જ ખોટું થયું છે. રોડ પર આવી રીતે રહો તો ધ્યાનથી રહેવું. રાત્રિના સમયમાં થોડું દૂર રહેવું. શું હાલ કર્યા છે. આ ખાટલો પણ ભાંગી નાખ્યો છે. મહિલાનું ત્યાં જ મોત થઈ ગયું. બહુ જ મોટી ઘટના ઘટી. સાદરા અને શેટર તેમજ અનેક પ્રકારના કપડા કાચી દુકાન બાંધીને રહેતા હતા લોકો. જો આ ગાડીની કેટલું મોટું ગાડી પણ પૂરેપૂરી તૂટી ગઈ છે. પછી માણસ તો ક્યાંથી બચવાનું. જો ગાડીની શું હાલત. લોખંડને તોડી નાખ્યું પછી માણસ તો થોડો રહેવાનો. બહુ ખોટું થયું છે એમના પર. ભગવાનને પ્રાર્થના કરીએ કે મહિલાને જે બેનનું મૃત થયું છે એમને આત્માને ભગવાન શાંતિ આપે. આપણે પ્રાર્થના કરીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ.